તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિને લઈ સાંસદ ધવલ પટેલ સતર્ક બન્યા છે। સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે વાત કરી દક્ષિણ ગુજરાતના વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે। જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ કરવા અધિકારીઓને પણ સાંસદની સૂચના। નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા માટે અધિકારીઓને સૂચના સાંસદે આપી છે। સાથે સાથે ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર આજે સવારે અંબેઠીમાં 18 જેટલા યાત્રીઓને બસમાં ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એ જ રીતે વલસાડના પાલી હિલમાં પણ 3 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ પૂરી સ્થિતિ પર અમે નજર બનાવીને રાખી છે। સાથે સાથે નેશનલ હાઈવે 48 અને 56માં પણ પાણી ભરાવાના લીધે હાઈવે જામ ના થાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ સતત સંકલનમાં છે। હાલ જે અમને માહિતી મળી છે એ પ્રમાણે 300 જેટલા રસ્તાઓ વલસાડ જિલ્લાની અંદર બંધ છે અને ડુબાવ કોઝવેમાં પણ ખાસ કરીને લોકોને અને અમારા તંત્રને અમે જાણ કરી છે કે લોકો એમાં ના જાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે। સાથે સાથે જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે, ચાહે અમારો તિથલ હોય, ઉમરસાડી હોય, અમારો ઉમરગામ હોય કે પછી નારગોલ હોય, એમાં પણ કોઈ પણ લોકો ના જાય એના માટે પણ તંત્રએ એની સૂચના પણ આપી છે અને બધી તંત્રએ તૈયારી પણ કરી છે। હેલો, નમસ્કાર। હમણાં શું હાલ પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં? આજે તો કોઈ માનવ મૃત્યુનો કે પશુ મૃત્યુનો બનાવ નથી બન્યો। ખાસ કરીને એક આપણે 16 જણ કે નાના મોટા દેખાય અંબેઠીમાં એ જોયું મેં। અંબેઠીમાં આપણા યાત્રીઓ ફસાયા હતા બસમાં, એને આપણે રેસ્ક્યુ કરી અને 3 લોકો બીજા રેસ્ક્યુ કર્યા એ પણ મેં જોયું, જે પાલી હિલ્સમાં ફસાયેલા હતા। હવે વલસાડ સિટીમાં ક્યાં ક્યાં હમણાં પાણી ભરાયા છે? છીપ્પાડ, કાશ્મીરનગર। હવે એમાં છે ને સાહેબ, કાશ્મીરનગરમાં રેસ્ક્યુ એટલે સ્થળાંતરની કાર્યવાહી ચાલુ છે અને આપણા છીપ્પાડ વાળાને કર્યા શિફ્ટ? નહીં, એને શિફ્ટ નથી કર્યા અને ખાલી માત્ર કાશ્મીરનગરમાં જરૂર છે એટલે પણ છીપ્પાડમાં પણ એકદમ ધ્યાન રાખજો, નજર રાખો અને આપણે જેટલા પણ લોકોને શિફ્ટ કરવાના હોય એમને શિફ્ટ કરવાનું, બરાબર છે? અને એ રીતે વાપી અને ઉમરગામમાં પણ વધારે વરસાદ છે અને ત્યાં પાણી ભરાયા છે। સાથે ધરમપુર, કપરાડામાં પણ આપણે નજર રાખવાની। વાપીમાં શું સ્થિતિ છે? વાપીમાં ઓકે છે। મેં છે ને બધા સીઓ અને બધા ટીડીઓ મામલતદારને ફોન કરીને પૂછી લીધું કરવાનો આંકડો। એક અહીંયા જ પ્રશ્ન છે। બીજો કે જે શિફ્ટ કરવાના જે 10 જણા શિફ્ટ બીજે કર્યા છે જગ્યાએ, અને રેસ્ક્યુમાં તો આ એક બનાવ બન્યો તો ધરમપુરમાં ગાડી તણાઈ ગઈ, સુરતનો માણસ હતો કોઈ, એટલે એ માણસ તો નીકળી ગયો બહાર અને ગાડી એની તણાઈ ગઈ છે। તે એ પણ જોયું છે। બીજું આપણે એનડીઆરએફ ની કેટલી ટુકડી મેદાનમાં છે હમણાં વલસાડ જિલ્લામાં? વલસાડમાં આપણે એનડીઆરએફ ની એક વલસાડમાં છે, એક છે નગરપાલિકામાં વાપીમાં, એટલે બધા ગ્રાઉન્ડ પર છે ને? અને એના અતિરિક્ત કંઈ પણ તમને જરૂર હોય એનડીઆરએફ, એસડીઆરએફ કે બીજી રાજ્ય સરકારમાંથી મદદની, તો હું સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ ને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને સાથે સાથે કેન્દ્રમાં પણ વાત કરવાની હોય ને કેન્દ્રની જરૂર હોય તો આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે પણ હું વાતચીત કરીને જે પણ વલસાડમાં જરૂર હોય તો મને જણાવજો। હમણાં NH48 માં શું સ્થિતિ છે હાઈવે પર? હાઈવે પર NH48 માં એક તલવાડા ગામ છે ને, ત્યાં એક પાણી ભરાયું છે હાઈવેમાં, એને કારણે પાણી ભરાઈ ગયું છે। નેશનલ હાઈવે વાળા સાથે વાત કરી તો નેશનલ હાઈવે વાળાએ કીધું કે એક ગ્રામ પંચાયત વાળાએ થોડું એના નાળા જે ગટર લાઈન છે એને પહોળી કરવી પડે। હું નેશનલ હાઈવે ના જે પીડી છે, પ્રોજેક્ટ ડિરેક્ટર અને આરઓ સાથે પણ હું વાતચીત કરી લઉં છું। એ રીતે છે ને, જે આપણો NH56 છે ધરમપુર, કપરાડા, પાડી, વાપી વાળો, એની પર બી ધ્યાન રાખજો। રસ્તા કેટલા બંધ થયા છે હમણાં જિલ્લાના? રસ્તા લગભગ 250 આપણે રસ્તા બંધ છે, એટલે 300 રસ્તા બંધ છે। એટલે આપણે ડુબાવ કોઝવે પર કોઈ પણ માણસો જાય ને તેની જરા તકેદારી રાખો અને હમણાંથી જ આપણે કલેક્ટર સાહેબ સાથે સંકલનમાં કરીને, ડીઓ વલસાડ સાથે સંકલનમાં કરીને
કાલની રજા પણ આપણે ડિક્લેર કરાવી દેવું, તાકી આપણે ગયા વખતે શું લેટ રજા જાહેર કરીએ ને તો વાલીઓને ખબર નથી પડતી, એટલે એમને આપણે એડવાન્સમાં એમને જણાવીએ વાલીઓને, એટલે આજે હમણાં વાતચીત કરીને કાલની રજા જાહેર કરાવી જ દેવું, કારણ કે વલસાડના પાણી કદાચ નહીં પણ આવે વરસાદ કાલે, પણ પાણી ઓસરવામાં પણ સમય લાગે ને ભાઈ છે જ, એટલે તમે હમણાંથી રજા ડિક્લેર કરાવી દો. બીજું મને છે ને અલગ અલગ ગામોથી ફોન આવી રહ્યા છે, ઓવાડા ગામમાં પાણી ભરાય છે ને બીજા બધા ગામોમાં, એટલે જેમ જેમ આવે તેમ તેમ હું તમને મોકલતો જાઉં છું, કલેક્ટર ડીડીઓ સાહેબને પણ મોકલું છું, એટલે તમે આ આપણા લોકોને કોઈ પણ જાતની બીજું અસુવિધા ના થાય એ ધ્યાન રાખજો ને કંઈ પણ જરૂર હોય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તો મને જણાવો. હા, મારી સાથે સતત સંકલનમાં રહેજો. વાપી પર અને ઉમરગામ પર બી ખાસ ધ્યાન આપજો ભાઈ. હા, ક્યાં કે ઉમરગામમાં પણ બહુ વિસ્તારોમાં પાણી ભરાયા છે. હા, લોકોને કોઈ પણ જાતની બીજું આપણા દરિયાકાંઠે તિથલ છે, ઉમરગામ છે, નારગોલ છે, ઉમરસાડી છે, ત્યાં પણ લોકો દરિયાકાંઠે ના જાય, આપણા માછીમારો પણ ના જાય. એટલે બીજા જે કઈ છે ને એમ દર કલાકે રિવ્યુ લઉં છું કે જ્યાં શિફ્ટ કરવાનું હોય ત્યાં તાત્કાલિક શિફ્ટ કરી દો. જે માનો કે હાઈવે નું છે એક્સેપ્ટ જરા કે હું હમણાં હાઈવે ના અધિકારી સાથે તરત જ વાતચીત કરી લઉં છું. કે મારી વાત થઈ ને ગામ લોકોએ રજૂઆત કરી તો મેં એમને કીધું જેમ કે મને એક્ઝેક્ટ લોકેશન મોકલાવો, એ હું વાત કરી લઉં છું ને મને બધું જ ઇન્ફોર્મેશન આપતા રહો ને જ્યાં જ્યાં મારી મદદની જરૂર હોય મને જણાવો. હા, ઓકે, થેન્ક યુ. નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. વલસાડની રિયાવાડ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. નાનકવાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જેને લઈ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે નાનકવાડા વિસ્તાર જે આવેલો છે તે જળબંબાકાર થયો છે, જેના કારણે જે લોકો ફસાયા વલસાડના નાનકવાડા વિસ્તારની અંદર ખાસ કરીને ખારિયા ફળિયામાં પાણી ભરાયા છે. લોકો ગઈકાલ રાતથી આ બાજુ આવી નથી શક્યા. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. ત્યારે એનડીઆરએફની ટીમ અને નાનકવાડાના સરપંચ અત્યારે જઈ રહ્યા છે. ખારીવાડ વિસ્તારની અંદર પવનની સાથે પાણીનો વેગ છે, એની અંદર આ એનડીઆરએફની ટીમ જે ખૂબ જ પ્રશિક્ષિત હોય છે આવી બાબતોમાં, તેને લઈને તેઓના કેપ્ટન સાથે અત્યારે ખારીવાડમાં જઈ રહ્યા છે. સર, ये हम जो खारीवाड़ में जा रहे हैं, कैसे ये पूरा ऑपरेशन हो रहा है? सर एक्चुअली यहाँ पे हमें सबसे पहले मैं बता दूँ, मेरा नाम इंस्पेक्टर विजय है. मैं 6 NDRF यहाँ पे आया हूँ और यहाँ पे मामलेदार साहब के द्वारा बताया गया कि खाड़ीवाड़ में जो है वहाँ नदी में चूँकि जल स्तर बढ़ने के कारण जो है यहाँ पे जो खाड़ीवाड़ गांव है यहाँ पे जल स्तर यहाँ पे बढ़ गया, जिसमें कि कुछ लोग फंसे हुए हैं और उनको जाकर के हमको रेस्क्यू करना है. तो हमें ये टास्क मिला है. ये ऑपरेशन हमारे 6वीं वाहिनी के कमांडेंट श्री सुरेंद्र सिंह के नेतृत्व में हो रहा है और प्रशासन और हमारे DCO PS अनुपम सर के द्वारा बराबर देखरेख में ये ऑपरेशन को जारी रखा जा रहा है. ઉચ્ચ અધિકારીઓ ચોક્કસથી નજર રાખી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ચેતવણી આગળ દબાવ નાળું અને કોઝવે છે, એની પણ આગળ ખારીવાડ આવેલ છે અને એની અંદર અત્યારે એનડીઆરએફની ટીમ જઈ રહી છે. આપ જોઈ શકો છો ચારે કોર પાણી છે. એની અંદર એનડીઆરએફની ટીમ સાથે એબીપી અસ્મિતાની ટીમ જઈ રહી છે. સરપંચ શ્રી વિનોદભાઈ અત્યારે આપણી સાથે છે. વિનોદભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છે અને ત્યાં શું સ્થિતિ છે? નાનકવાડાના ખારિયા ફળિયામાં અમે જઈ રહ્યા છે એનડીઆરએફની ટીમ જોડે, અને એનડીઆરએફની ટીમ જોડે ત્યાં રેસ્ક્યુ કરવાના છે અમે, અને સાથે ફૂડ પેકેટ બી આપવાના છે. નાનકવાડામાં નદીની બાજુમાં ખારિયા ફળિયા આવેલું છે. નદીના લીધે પાણી બધું ભરાય છે અને કાયમની તકલીફ છે, આજની તકલીફ નથી, એ વર્ષોની તકલીફ છે. એટલા માટે અમે અંદર ગઈ રહ્યા છીએ અને બધાને વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવાના છે. વાંકી નદી બાજુમાં જ છે, એમાં અત્યારે ઉપરવાસમાંથી ખૂબ પાણી આવી રહ્યું છે. દરિયો પણ નજીક છે અહીંથી અને દરિયામાં પાણી ન જતું હોય, ઉપરવાસમાંથી વધુ પાણી આવતું હોય. આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. જે આ વિસ્તાર છે ત્યાં ફૂડ પેકેટ્સ આપવામાં આવનાર છે. આ જે ફૂડ પેકેટ્સ છે એ ફૂડ પેકેટ્સ ત્યાંના લોકોને આપવામાં આવશે. એનડીઆરએફની ટીમ આ માટે તૈયાર છે અને શક્ય હોય ત્યાંથી રેસ્ક્યુ પણ અત્યારે કરવામાં આવનાર છે. એનડીઆરએફની ટીમ સાથે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે ખારીવાડ તરફ જઈ રહી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડના દ્રશ્યો છે જ્યાં
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નાનકવાડા વિસ્તાર જ્યાં જળબંબાકારની સ્થિતિ થઈ છે, જેના કારણે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. ખારીવાડની અંદર અત્યારે ફૂડ પેકેટ અપાઈ ચૂક્યા છે. સરપંચ શ્રી વિનોદભાઈ સાથે એનડીઆરએફની ટીમ સાથે અહીં આવવાનું થયું. લોકો ખૂબ ખુશ છે. નીરવ, જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ, લોકો ખૂબ ખુશ છે અને લોકો આભાર માની રહ્યા છે એનડીઆરએફની ટીમનો અને સરપંચશ્રીનો કે તેઓને ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા. હાલ મહત્વની બાબત એ પણ છે કે સવારથી લોકો અહીંયા ભૂખ્યા હતા, પરંતુ આ વ્યવસ્થા ચોક્કસથી કરવામાં આવી છે અને આખરે તમામ લોકોને ફૂડ પેકેટ્સ અહીંયા પહોંચી ચૂક્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડનો રિયાવાડ વિસ્તાર જ્યાં નાનકવાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જેના કારણે એનડીઆરએફની ટીમ પહોંચી છે. જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. વલસાડની તમામ નદીઓમાં નીર આવવાને કારણે જે વરસાદી પાણી છે એ હાલ નદીઓમાં જઈ નથી શકતું, એટલે ઘણા એરિયા બેટમાં ફેરવાયા છે. આ વિસ્તાર છે નાનકવાડાનો ખારિયાવાડ જતો, અને આ ખારીવાડમાં જે મજૂરો કામ કરે છે તેઓ અત્યારે જઈ રહ્યા છે, આ પાણીમાં જઈ રહ્યા છે. હાલની સ્થિતિ આ વિસ્તારમાં ખારીવાડમાં જે પ્રમાણે પાણી ભરાયા છે એને લઈને અહીંના સરપંચ પણ અહીં આવ્યા છે. વિનોદભાઈ, ખારીવાડની શું સ્થિતિ છે? અત્યારે ખારિયા ફરિયામાં ખરેખર એટલું બધું પાણી ભરાયેલું છે અને આ દર વર્ષે જ ભરાય છે, આજે જ નથી. એનું કારણ છે કે નદી 500 મીટરમાં જ છે અને 500 મીટરમાં નદી હોવાને કારણે આ પાણી જેટલા વરસાદ આવે ત્યારે ભરાઈ જ જાય છે અને ખારિયાવાળા ઘરમાં પાણી લગભગ ઓછું ભરાય છે, પણ આદિવાસીના થોડાને ભરાય છે. અને હું એનડીઆરએફની ટીમ આવે તો હું ખાવાનું પહોંચાડવા માટે જઈશ આમાં એનડીઆરએફની ટીમ સાથે. સંકલન સરપંચનું ચાલુ છે, પરંતુ વિઝ્યુઅલ્સ બતાવવાની કોશિશ કરીશું. કેટલા પાણી ભરાયા છે આ વિસ્તારમાં આપ જોઈ શકો છો. ખારીવાડની આ સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો. કમરથી પણ વધારે પાણી, કહી શકાય કે થોડા સમયમાં તેઓ ખભા સુધી પહોંચી જશે તેવું પાણી અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. જે પરિસ્થિતિ છે, આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. સરદાર હાઇટ્સની પાછળ આ વિસ્તાર છે, ખારીવાડનો આ વિસ્તાર છે. પવન ખૂબ ફૂંકાઈ રહ્યો છે અને અત્યારે આપ જુઓ, જ્યાં શરૂઆત છે ત્યાં અત્યારે આટલું પાણી છે. હું કેમેરામેનને કહીશ કે જે રિસ્ક લઈને આ મજૂરો જઈ રહ્યા છે, પવન ખૂબ છે, એની સાથે પાણી વહી રહ્યું છે. જે વાંકી નદી છે ત્યાંથી પાણી બેક થઈ રહ્યું છે, તેમાં પણ આ મજૂરો જઈ રહ્યા છે. હાલની સ્થિતિ જોઈએ તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણી વધારે છે અને એને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નાનકવાડાનો ખારીવાડ વિસ્તારમાં અત્યારે કોઈ જઈ શકે એમ નથી. લોકો પોતપોતાના ઘરોમાં જ અત્યારે અટક્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો ભારે વરસાદને લઈ વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ. વલસાડના પાલી હિલમાં એનડીઆરએફની ટીમ પહોંચી છે. પાલી હિલમાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ પાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ હાથ ધર્યું છે. પાલિકાના એસટીપી પ્લાન્ટમાં કામ કરતા 3 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શ્રમિકો જે પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા ત્યાં જ એકાએક નદીનું જળસ્તર વધતા પાણી આવી ગયું હતું, જેના કારણે શ્રમિકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી. પાલી હિલ વિસ્તાર જે સૌથી પોશ વિસ્તાર વલસાડનો ગણાય છે, ત્યાં પણ પાણી આવી ગયા છે. આજરોજ ભગડાવાડા ગામે જે પાલી હિલનો પાછળનો નદી વાંકી નદીનો વિસ્તાર છે, ત્યાં નગરપાલિકાના જીયુડીસી દ્વારા એસટીપી પ્લાન્ટ બનાવવાનું કામ ચાલે છે. ત્યાં મજૂરો 3 મજૂરો જેવા ગઈકાલથી પાણી વરસાદી પાણી ઘણું હતું, રેલનું પાણી હતું, એની અંદર 3 મજૂરો ફસાયા હતા અને જેસીબીની ઉપર ત્યાં જેસીબી મશીન જે કામ કરતો ત્યાં મૂકીને ત્યાં જેસીબી પર ચડી ગયા હતા અને આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયું હતું. ત્યાંથી એ લોકો નીકળી શક્યા ન હતા. પછી એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી. વલસાડની એનડીઆરએફની ટીમ અહીં આવી, ભાગડાવાડા ગામે અહીં આવી અને એનડીઆરએફની ટીમને રસ્તો બતાવવા માટે હું પણ સાથે એનડીઆરએફની ટીમ સાથે ગયો અને જ્યાં જેસીબી જે માણસો ફસાયેલા હતા ત્યાં જેસીબી પાસે એનડીઆરએફની ટીમ પહોંચી અને સફળ રેસ્ક્યુ જે એનડીઆરએફની ટીમે એ 3 માણસો જે ગઈકાલથી ફસાયેલા હતા પાણીની અંદર એમને સુરક્ષિત બહાર પાણીની બહાર કાઢવામાં આવ્યા છે અને એમને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે.
આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક અનરાધાર વરસાદ. કપરાડા અને ધરમપુરના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે. મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલી દેવાયા છે અને નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વાપી નજીકનું દમણગંગા નદીનો જે વિયર છે તે પણ ઓવરફ્લો થયો છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નદીઓમાં, જેના કારણે વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલી દેવાયા છે અને નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વાપી નજીકનું દમણગંગા નદીનો જે વિયર છે તે પણ ઓવરફ્લો થયો છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નદીઓમાં, જેના કારણે વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આગળ વાત કરીએ તો વલસાડના સૌથી પોશ ગણાતા પાલી હિલમાં પાણી ઘૂસ્યા છે. પાલી હિલમાં ઘૂસ્યા વાંકી નદીના પાણી. પાલી હિલ વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. કરોડોના બંગલામાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા. વલસાડ અને એનડીઆરએફની ટીમ પણ પાલી હિલ્સ વિસ્તારમાં જવા માટે રવાના થઈ છે. વરસાદ અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ. આના સમન્વયને કારણે વલસાડની વાંકી નદીમાં જે પ્રમાણે સતત પાણી આવી રહ્યું છે, વાંકી નદી ઉભરાઈ છે અને જે વરસાદી પાણી વલસાડ ગ્રામ્ય વિસ્તારનું હોય છે એ વાંકી નદીમાં ન જતા વલસાડની સૌથી પોશ ગણાતી સોસાયટી પાલી હિલમાં પાણી ભરાયા છે. આમ પાલી હિલ સોસાયટીમાં ક્યારેય પાણી નથી ભરાતા હોતા, પરંતુ આજરોજ જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે અને આ દ્રશ્યો જે દેખાડે છે, અહીંના એ થી લઈને કે રોડ સુધીના જે વિસ્તાર છે એની અંદર પાણી ભરાયા છે. કમર સુધીના પાણી, કોઈક જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી અને અમુક ઘરોમાં પણ પાણી ભરાયા છે. વાંકી નદીની અંદર સતત પાણી વધી રહ્યું છે અને દરિયાની ભરતી પણ હવે શરૂ થશે તેવા સંજોગોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે વરસાદી પાણી હવે ક્યાંય જઈ શકે એમ નથી અને સતત વરસાદ વધતો રહે છે. જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું તેમ પાણીના જે ક્યાસ હતા, નેચરલ જે પાણી નીકળવાના જે ક્યાસ હોય છે એ પૂરાઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડના પાલી હિલમાં એનડીઆરએફની ટીમ પહોંચી છે. પાલી હિલમાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું. વલસાડ પાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી છે. પાલિકાના એસટીપી પ્લાન્ટમાં કામ કરતા 3 શ્રમિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે પાણી કે જે પોશ ગણાતા પાલી હિલ સુધી પહોંચ્યા છે વલસાડ પાલિકાની ટીમ. આ સાથે એનડીઆરએફની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી અને જે 3 શ્રમિકો કામ કરી રહ્યા હતા, જે ત્યાં ફસાયા હતા, તે ત્રણેયનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડમાં ભારે વરસાદની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમો તૈનાત. સુરત, વલસાડ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં એનડીઆરએફ સ્ટેન્ડ 2. તો વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે. વલસાડમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં વધારો થયો. વલસાડ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ. નદી કિનારાના વિસ્તારથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કાશ્મીરા નગરના 250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી. ઔરંગા નદીના વધતા જળસ્તર પર વલસાડ જિલ્લા પ્રશાસનની સતત નજર છે. વલસાડનું કાશ્મીરા નગર અત્યારે એને આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. અહીંથી એને સ્થળાંતરિત લોકોને કરી દેવામાં આવ્યા છે. દરેક ઘરમાંથી લોકોને અહીં નજીકની એક શાળામાં લઈ જવામાં આવ્યા છે અને રામલલ્લા મંદિર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળાંતર કરવાનું મૂળભૂત કારણ કે અહીંથી આગળ ઔરંગા નદી છે અને ઔરંગા નદીમાં પણ ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે. પ્રિકોશનરી મેઝર્સ એટલે કે સાવચેતીના ભાગરૂપે આ કરાયું છે. ધીરે ધીરે અહીંયા પાણી વધતું જાય છે અને લોકોના ઘરોમાં એ પાણી આવે તે પહેલાં લોકોને અહીંથી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. હજી વરસાદની આગાહી છે, હજી એલર્ટ છે અને ઉપરવાસમાં પણ જે પાણીનું લેવલ છે એ વધતું જતું હોવાને કારણે આ કાર્ય કરાયું છે. આ કાશ્મીરા નગરની અંદર લગભગ 100 જેટલા ઘરો છે જેની અંદર લોકો રહે છે. તમામને
અહીંની તેઓની જે મુખ્ય ઘર વખરીની જરૂરિયાતવાળી વસ્તુ હોય, જે કહી શકાય કે પોતાના દાગીના હોય, એ તમામ વસ્તુ લઈને તેઓને અહીંથી શિફ્ટ કરાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને પાણી અગર અહીંયા વધુ આવે તો કોઈને નુકસાન ઘરમાં ન થાય, લોકોને નુકસાન ન થાય, તે કારણસર અહીંથી સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડથી સમાચાર. ભારે વરસાદને લઈને ઉદવાડ નજીક રેલવે ટ્રેક પાસે જમીનનું ધોવાણ થઈ ગયું. ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક પાસેની જમીન ધોવાતા રેલ વ્યવહારને અસર થઈ છે. ટ્રેક ધોવાતા કેટલીક ટ્રેન નિર્ધારિત સમયથી મોડી દોડી રહી છે. ટ્રેક ધોવાતા કેટલીક ટ્રેનને સલામતીના ભાગરૂપે રદ કરવામાં આવી. મુસાફરોને હાલાકી ન પડે તે માટે વડોદરા રેલવે સ્ટેશન હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેક ધોવાઈ ગયો છે, જેના કારણે કેટલીક ટ્રેન મોડી છે તો કેટલીક ટ્રેનને રદ કરવામાં આવી છે. મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહારને ભારે અસર થઈ. ઉદવાડા પારડી રેલખંડ પર માટી ધસી પડતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઉદવાડા પારડી સ્ટેશન પર ભારે વરસાદથી લેન્ડસ્લાઇડના કારણે ટ્રેનના સંચાલન પર અસર. અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકરને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ. ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ આજે વલસાડથી ઉપડશે. ડબલ ડેકર મુંબઈ સેન્ટ્રલના બદલે નવસારીથી ઉપડશે. સયાજીનગરી ટ્રેન દાદરના બદલે સાંજે સુરતથી ઉપડશે. રેલવે મુસાફરોને રેલવે પ્રશાસનની અપીલ, ઘરેથી નીકળતા પહેલા ટ્રેનના સમય, ટ્રેનનું સ્ટોપેજ ચકાસવું અને પછી જ નીકળવું. વલસાડના વાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ. વાપીમાં સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. નેશનલ હાઈવે 48ને અડીને આવેલા વાપી કોર્ટ પરિસરમાં ઘૂસ્યા પાણી. વાપી કોર્ટ પરિસરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભારે વરસાદથી વાપી કોર્ટમાં આવતા અરજદારો અટવાયા. વાપીમાં કોર્ટ પરિસરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે અરજદારો અટવાઈ ગયા જે કોર્ટમાં આવી રહ્યા હતા. નેશનલ હાઈવે 48ને અડીને જ આવેલી છે વાપી કોર્ટ, જ્યાં પરિસરમાં પાણી ભરાઈ જતા અહીં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હજી પણ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદનું જોર આજે દિવસભર અહીંયા જોવા મળશે. તો વલસાડના વાપીમાં ભારે વરસાદથી જળબંબાકાર. સાંઈ આસ્થા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. ઘરમાં પાણી ફરી વળ્યા. ઘર વખરીને નુકસાન થયું. વાપી મનપા સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો કે મનપાએ કોઈ કામગીરી ન કરી અને જ્યારે વરસાદ પડ્યો તો લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઘરમાં પાણી ફરી વળ્યા છે. ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું છે. અનાજ પલળી ગયું છે. દ્રશ્યો જુઓ, વાહનોને નુકસાન થયું છે. વાહનો અડધો અડધ ડૂબી ગયા છે. માત્ર આસપાસના વિસ્તારોના દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે શું સ્થિતિ અહીંયાના લોકોની થઈ હોઈ શકે છે. ગાડીઓ અડધો અડધ ડૂબી ગઈ છે. દુકાનો, મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને હજી આખો દિવસ વરસાદ વરસવાનું અનુમાન પણ છે. એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું. લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. જે લોકો રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થયા છે તેમના વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વાંકી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીનો આવરો સતત વધી રહ્યો છે. વાંકી નદીમાં જળસ્તર વધ્યું છે. ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં વાંકી નદીના પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. ડીજીવીસીએલની કચેરીની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. કચેરીની છેક અંદર જ્યાં બેસવાની અરેન્જમેન્ટ છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે. કર્મચારીઓને મૂકેલો સામાન સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે. વલસાડની ડીજીવીસીએલ ઓફિસની જે એડમિન બિલ્ડિંગ છે એની પાછળનો ભાગ છે. આ બાજુ વાંકી નદી છે. વાંકી નદી જો થોડાક અંશમાં દેખાતી હોય તો હવે સપાટ થઈ ગયું છે. એટલે કે વાંકી નદીનું સ્તર એટલું ઊંચું આવી ગયું છે કે અત્યારે એક લેવલ પર આવી ગઈ છે ને એનું પાણી અને વરસાદી પાણી જ્યારે અહીંયા ભેગું થાય છે ત્યારે એ પાણી નદીમાં ન જતા ડીજીવીસીએલના આ લેબનો વિભાગ છે. આ લેબની અંદર આ પરિસ્થિતિ જોઈ શકો છો. પાણી ભરાયું છે. હેવી ઇક્વિપમેન્ટ્સ છે, મોંઘા ઇક્વિપમેન્ટ્સ છે, ત્યારે એમાં પણ પાણી ભરાયું હોય. ઓફિસની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ્સ બધા મૂક્યા છે. આપ જોઈ શકો છો
અહીંયા જે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે, તેઓના કમ્પ્યુટર છે, બધી ફાઇલો છે, અત્યારે બધું જ પાણીની અંદર છે. આવો વરસાદ કે આ રીતે પાણી અગાઉ એકવાર ભરાયું હતું પરંતુ એ તરત ઓસરી ગયું હતું, પરંતુ અત્યારે આ જે આખો વિભાગ છે એ પાણીની અંદર ગરક છે. ખાસ કરીને જે ટેસ્ટિંગ વિભાગ છે, જે લેબોરેટરી છે, જ્યાં ઇક્વિપમેન્ટથી તેઓ બધું ટેસ્ટિંગ કરતા હોય છે, તે વિભાગની અંદર પણ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે પોતાના મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ્સને બચાવવાની. આપ આ ડીજીવીસીએલની ઓફિસ જોઈ શકો છો અત્યારે કઈ સ્થિતિમાં છે. બધે જ પાણી, અંદર ઓફિસીસની અંદર બધા ટેબલોમાં પાણી, ખુરશીઓ પાણીમાં, જેટલી વસ્તુ ઉપર મુકાય એટલી મૂકવાની કોશિશ થઈ રહી છે. બધા મીટરો ચેક કરવા માટે આવતા હોય છે, ડીપી હોય છે, એ સિવાયની જે અન્ય વસ્તુ છે આપ જોઈ શકો છો દરેક જગ્યા પર પાણી છે. અને આ પાણીને કારણે ડીજીવીસીએલની જે મુખ્ય કચેરી છે, જે એડમિન ઓફિસ છે, ત્યાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ કર્મચારીઓને ચોક્કસથી સલામ કે તેઓ તમામ વસ્તુને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડની ડીજીવીસીએલ ઓફિસ એની આ મુખ્ય કચેરી છે અને મુખ્ય કચેરીમાં જે પ્રમાણે પાણી ભરાયા છે, વાંકી નદીનું પાણી ઉભરાઈને આ નદીમાં આવી રહ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કર્મચારીઓની મહેનત. વહેલી સવારથી કર્મચારીઓ તમામ વસ્તુને પહેલે માળે મૂકવાની કોશિશ કરી રહ્યા છે. કર્મચારીઓ વહેલી સવારથી ખબર પડતાની સાથે જ આવી ગયા હતા. તમામ કર્મચારીઓ, કોઈ પણ વર્ગના કર્મચારીઓ હોય, તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. ઘણી મહિલાઓને રજા આપી દેવામાં આવી છે જે દૂરથી આવતા હોય છે, પરંતુ જે સ્થાનિક કર્મચારીઓ છે તે અત્યારે આ કાર્ય કરી રહ્યા છે. કાર્યપાલક ઇજનેરશ્રીની ઓફિસમાં પણ પાણી ભરાયા છે. ફાઇલોને બચાવવાની કોશિશ, કમ્પ્યુટર અને પ્રિન્ટર્સને બચાવવાની કોશિશ. તમામ સ્ટાફનું કહી શકાય કે ખૂબ જ સરસ કામગીરી તમામ સ્ટાફ કરી રહ્યા છે. ઘણા લોકો અત્યારે પાણીમાં બેસીને પણ પોતાની વસ્તુ બચાવી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે. એક બાજુ આ જે ડિપાર્ટમેન્ટ છે, આ એડમિન ઓફિસ છે એઓની, પરંતુ સાથે સાથે વીજ પુરવઠો પણ બધી જગ્યા પર સચવાઈ રહે તેના માટે એક બાજુ ડીજીવીસીએલ કામ કરી રહ્યું છે, તો બીજી તરફ એમની જ ઓફિસ અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે. આ ઓફિસની નજીક વાંકી નદી છે, એ વાંકી નદીનું પાણી ઉભરાઈને અહીંયા આવે છે. ખરેખર ડીજીવીસીએલના કર્મચારીઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં કામ કરે છે તે આપ જોઈ શકો છો. મહિલાઓ પણ જે રીતે કામ કરે છે એ ખૂબ જ સરાહનીય છે. આખો સ્ટાફ અહીંયા કામ કરી રહ્યો છે. આખી ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં પાણી ભરાઈ ચૂક્યું છે, છતાં કર્મચારીઓ પોતાનો સામાન બચાવી રહ્યા છે. જે રીતે બચાવાય એ રીતે બચાવી રહ્યા છે. બેન્ચીસ પર સામાન મૂક્યો છે, મજૂરો બોલાવ્યા છે, કર્મચારીઓ પણ સાથે લાગ્યા છે. કારણ કે જે સામાન તેઓનો આવતો હોય છે અલગ અલગ જગ્યા પર લગાવવાનો, સ્માર્ટ મીટરો છે, એવી અનેક વસ્તુ છે જે અત્યારે અહીંયા મૂકવામાં આવી છે. એ તમામ વસ્તુને હાલ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.